નમસ્તે, ટીવી 13 ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો એક આખી ઇમારત આગની ચપેટમાં આવી ગઈ છે। હું વડોદરાના ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન હાઇટ ખાતે ઊભો છું અને ઇસ્કોન હાઇટ કેમ્પસમાં આવેલી ઇસ્કોન એટ્રિયા નામની જે કમર્શિયલ બિલ્ડિંગ છે એ આગની ચપેટમાં આવી ગઈ છે। ફિલહાલ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આગને કાબૂમાં લેવા માટે। પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે લગભગ 3:30 વાગ્યાની આસપાસ પહેલા ત્રીજા કે ચોથા માળે આગ લાગે છે। એક એસી માંથી પહેલા ધુમાડા નીકળે છે ને ત્યારબાદ બ્લાસ્ટ થઈને આગ ભભૂકી ઉઠે છે। જોતજોતામાં આખી જે ઇમારત છે એ આગની ચપેટમાં આવી જાય છે અને ત્યારબાદ સ્થાનિકો દ્વારા નીચેથી બુમરાણ મચાવવામાં આવે છે, કારણ કે આ કોમર્શિયલ બિલ્ડિંગ છે, એમાં ઘણી બધી ઓફિસો આવેલી છે અને તેમાં લગભગ આગ લાગી તે સમયે 80 થી 100 જેટલા કર્મચારીઓ અંદર હાજર હોવાની માહિતી હતી અને લોકોએ બુમરાણ મચાવતા તમામ જે કર્મચારીઓ છે જે ઓફિસમાં હતા તેઓ નીચે ઉતરી ગયા છે અને ફિલહાલ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને આગને કાબૂમાં કરવામાં તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। 3 ફાયર બ્રિગેડ ઉપરાંત બાદમાં અન્ય 2 ફાયર સ્ટેશનને પણ જાણ કરવામાં આવી છે, એટલે વડોદરાના લગભગ તમામ ફાયર સ્ટેશનના જે ફાયર ફાઈટર્સ છે અહીંયા પહોંચ્યા છે। આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। હું તમને બીજા દ્રશ્યો બતાવીશ। આપ અહીંયા જોઈ શકો છો પાલિકાના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે, કારણ કે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। 10 માળની આ ઇમારત છે અને તેમાં લગભગ 80 થી 100 જેટલા લોકો આગના સમયે હાજર હતા અને તેવામાં તમામને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને ફાયર બ્રિગેડ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે તમામ જે આગ પર કાબુ મેળવવાની જે કામગીરી છે તેને પૂર્ણ કરવામાં આવે। ફિલહાલ આપ અહીંયા જોઈ શકો છો સતત એક પછી એક ફાયર ટેન્કર્સ અહીંયા પહોંચી રહ્યા છે અને તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે। આપ અહીંયા જોઈ શકો છો એક પછી એક વડોદરાના તમામ જે ફાયર સ્ટેશન છે ત્યાંથી જે ફાયર ટેન્કર્સ છે અહીંયા પહોંચી રહ્યા છે। આપની સાથે એસીપી કવા સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સર, શું મેસેજ મળ્યો હતો? કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળેલો હતો કે ઇસ્કોન હાઇટ્સમાં આર્ટરી 1 અને 2 બિલ્ડિંગ છે, એમાં આર્ટરી 2 માં આગ લાગેલી છે। જે અનુસંધાને તરત જ પોલીસ અને ફાયર સ્થળ ઉપર પહોંચી ગઈ છે। ફાયર ડિપાર્ટમેન્ટથી આગ લગભગ કાબૂમાં આવી જ ગઈ છે। પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન કંટ્રોલ કરવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે। સર, કોમર્શિયલ બિલ્ડિંગ છે, કેટલા લોકો અંદર હાજર હતા? ઓફિસો બધી ચાલુ હતી? ઓફિસો ચાલુ હતી, પણ રિસેસનો ટાઈમ હતો એટલે જનરલી બધા સ્ટાફ નીચે બ્રેકફાસ્ટ માટે ઉતરી આવ્યા હતા, એટલે ઝાઝા વ્યક્તિઓ અંદર હતા નહીં। પ્રત્યક્ષદર્શીનું એવું કહેવું છે કે આગ લાગી ત્યારે એમને બૂમ પાડવામાં આવી જેથી કરીને બીજા બધા લોકો બહાર નીકળી આવે। હા, એટલે 7મા 8મા માળ ઉપરથી જેમને અર્લી ખ્યાલ આવ્યો તો નીચે ઉતરતી વખતે બધાને આગવા કરતા આવ્યા, સંદેશો આપતા આવ્યા કે ભાઈ આગ લાગી છે, તો જો કોઈ ફ્લોર ઉપર કોઈ પણ કર્મચારી ક્યાં હાજર હોય તો એ એમની રીતે જાતે જ ઇવેક્યુએટ થઈ ગયા। આગનું કારણ જાણવા મળ્યું શું છે? ના, અત્યારે તો આગનું કારણ જાણવા નથી મળ્યું। આ એસીપી કવા છે, તેમનું કહેવું છે કે લંચનો સમય હતો અને તેવામાં મોટાભાગના જે કર્મચારીઓ હતા એ નીચે જ હતા, લંચ માટે આવ્યા હતા, પરંતુ થોડા ઘણા લોકો અંદર ઓફિસોમાં હતા। તેવામાં સ્થાનિકોએ જ્યારે આગ લાગી હોવાનું જોયું ત્યારે બુમરાણ મચાવી અને તમામ જે અંદર બિલ્ડિંગમાં લોકો હતા તે નીચે આવી ગયા અને જેથી ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને ફાયર બ્રિગેડ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આપ અહીંયા જોઈ શકો છો હાઇડ્રોલિકનો ઉપયોગ કરીને આગને કાબુ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે આ બિલ્ડિંગ છે જેમાં આગ લાગી છે તેમાં એક મોટું ચેલેન્જ અહીંયાથી પસાર થતી જે હાઈટેન્શન લાઇન છે તે પણ છે, એક મોટો પડકાર છે અને એટલા માટે જ બિલ્ડિંગની એક તરફથી ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, કારણ કે આ તરફ હાઈટેન્શન લાઇન છે અને ત્યાં પાણીનો મારો ચલાવવું એ તરફથી શક્ય નથી અને બીજી મોટી
દુર્ઘટના થઈ શકે છે અને એટલા માટે એક ચેલેન્જિંગ ટાસ્ક છે અહીંયા આગ બુઝાવવો અને ફાયર બ્રિગેડ દ્વારા તેમ છતાં સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આગ પર સતત કાબુ મેળવવાના પ્રયત્નો વડોદરા મહાનગરપાલિકાની જે ફાયર બ્રિગેડની ટીમ છે તેના દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગને પગલે અહીંયા ટ્રાફિક જામ પણ થયો છે. સાથે સાથે રાહતની વાત એ છે કે આ આગમાં કોઈને પણ કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ અને કોઈને ઈજા પણ એવી નથી થઈ. તમામ જે કામગીરી છે ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવા માટેની કરવામાં આવી રહી છે.